Again, today we will going to start with tags and its attributes. Okay, and we will begin with the body tag. ઓકે, બોડી ટેગ આપણને ખબર છે કે એક મેઇન પાર્ટ છે તમારા HTML ડોક્યુમેન્ટનો. હેડર અને બોડી ટેગ બે પોર્શનની અંદર તમારું આખું HTML ડોક્યુમેન્ટ બને છે, રાઈટ? સો બોડી ટેગના અમુક એટ્રીબ્યુટ સેટ કરીને આપણે તમારા HTML ડોક્યુમેન્ટનું ફોર્મેટિંગ સેટ કરી શકીએ, બરાબર? એવા ઘણા બધા એટ્રીબ્યુટ છે જે બોડી ટેગ સપોર્ટ કરે છે, જેનાથી આપણે બેકગ્રાઉન્ડ કલર, ફોરગ્રાઉન્ડ કલર, ઇમેજ આ બધું સેટ કરાવી શકીએ. ઓલરાઈટ, so let's begin with the body tag. The body of HTML document contains all the tags, images, and makeup of the page together with all the HTML elements. જેટલા પણ tags કે જેટલા પણ elements આપણે use કરીએ છીએ, heading tag હોય, કે પછી paragraph tag હોય, કે પછી bold, italic, underline હોય, there are a huge number of tags and elements are there, right? So એ બધા element નો use આપણે ક્યાં કરીએ છીએ? Body tag ની અંદર. Okay, and we use them to provide the formatting of the HTML document. Okay, so body tag ની અંદર attributes આપણે આપી શકીએ. આપણને ખબર છે કે attribute કઈ રીતે અપાય? ટેગ નો એલિમેન્ટ જે આપણે લખીએ ત્યાર પછી એનું નામ and followed by the equals to sign and then the value in double quotes. All right, so let's take the first attribute, that is a BG color. BG color stands for background color, as we all know, right? The BG color attribute specifies the background color for the document. એટલે તમારે કોઈ બેકગ્રાઉન્ડ કલર આપવો હોય ડોક્યુમેન્ટને, નોર્મલી કયો કલર હશે? વ્હાઇટ, રાઈટ? આપણે કોઈ પણ વેબસાઇટ આપણે ઓપન કરીએ તો બેકગ્રાઉન્ડ કલર નોર્મલી વ્હાઇટ હોય છે, બટ ઘણી વખત તમે જોયું હશે કે અમુક વેબસાઇટ બ્લેક કલરના બેકગ્રાઉન્ડમાં કે અમુક વેબસાઇટનું કલર અલગ ડિફરન્ટ કલર એ લોકો યુઝ કરતા હોય છે, રાઈટ? સો એ તમે આનાથી સેટઅપ કરી શકો. નાવ એની જે વેલ્યુ છે, બેકગ્રાઉન્ડ કલરની જે વેલ્યુ છે, અથવા તો કોઈ પણ જગ્યાએ તમારે કલર આપવાનો હોય, એવું નથી, જરૂરી નથી કે બીજી કલરમાં જ, કોઈ પણ જગ્યાએ ફોરગ્રાઉન્ડ કલર હોય કે કોઈ પણ જગ્યાએ તમારે કલર એલિમેન્ટ આપવાનો હોય, એ જગ્યાએ તમને ત્રણ ઓપ્શન મળે છે કલર આપવા માટે. એક, તમે ડાયરેક્ટલી કલરનું નામ લખી શકો. બીજું, તમે હેક્સાડેસિમલ નંબર લખી શકો કલરનો, જેને કલરનો હેક્સ કોડ કહેવાય. ઓકે, એન્ડ થર્ડ, you can specify RGB value. You can specify RGB value. Okay, now remember, color name are limited. Remember that color names are very limited. Okay, તમે કલર લખો white, right? So white કલર આવી જશે. Okay, but તમારે white ની અંદર કોઈક અલગ શેડ હોય, મીન્સ સિંગલ કલર contains thousands of shades, right? So white ની અંદર કોઈક અલગ ટાઈપનો શેડ જોઈતો હોય, then you have to specify his hexadecimal number and his RGB number. Either it's RGB or hexadecimal number. Okay, hexadecimal number, it automatically again converted to RGB number અને ત્યાર પછી એ બને છે, બરાબર? બટ ઘણા સ્ટુડન્ટને ફાવે કયું? RGB. ઘણા સ્ટુડન્ટને હેક્સાડેસિમલ નંબર યાદ રહી ગયા હોય. ઓકે, ઘણા લોકો સોફ્ટવેર યુઝ કરે છે કે કલર ઉપર તમે માઉસ પોઇન્ટર લઈ જાઓ એટલે એનો જે હેક્સાડેસિમલ નંબર હોય કે એની જે RGB વેલ્યુ હશે તમને મળી જશે અને એ પછી અહીંયા સ્પેસિફાઈ કરી દે, બરાબર? ઓકે, એ હું તમને બતાવીશ કેવી રીતે થાય તે. બટ જેટલા પણ વેબ ડેવલપર્સ છે, સમજો કે જેટલા પણ વેબ ડેવલપર્સ છે એ લોકોને અમુક 10-15 હેક્સાડેસિમલ નંબર તો યાદ જ રહી ગયા હોય કે ભાઈ મારે બેકગ્રાઉન્ડમાં આ જ કલર સેટ કરવો છે, બરાબર? એ લોકો હેક્સાડેસિમલ નંબર લખી દે. હેક્સાડેસિમલ હંમેશા હેશ સાઇનથી શરૂ થાય, ફોલોડ બાય ધ 6 ડિજિટ ઓફ નંબર. એમાં કેરેક્ટર, કારણ કે હેક્સાડેસિમલ છે ને, સો 0 to 9 એન્ડ ધેન A થી F સુધી આવે, બરાબર? ઓર યુ કેન સ્પેસિફાઈ RGB. એના માટે એક ફંક્શન આવે નાનું વસ્તુ RGB નામનું, અને તમારે રેડ, ગ્રીન અને બ્લુની વેલ્યુ આપવાની હોય, બરાબર? So color name, you can specify the color name directly, say like green. Hexadecimal number, you can specify the hex code, select something like hash FF00FF, right? So this FF for R, this 00 is for green and this FF for blue. Okay, so આ રીતે તેનો hexadecimal number આખો બને છે. Okay, it is very clear. See, for example, you specify the top elements like FF, right? 6 times F. F is a last digit of hexadecimal number. Okay, so at that point you will get the white color. And if you specify 0000000, 6 times 0 means the lowest number,
then in that case you will get black color, right? And between that total black and total white, you will get all the colors, right? And remember, first two digits are for red. After that, second to two digits are for green, and last two digits are for blue. Okay, so this is how it will be created, hexadecimal number. Clear? And જો તમને આમાં ખ્યાલ નહીં આવતો હોય અથવા તો તમને કલર કોડ્સ યાદ નથી રહેતા, તમારે લિમિટેડ કલર પણ યુઝ નથી કરવો અને કલર કોડ પણ યાદ નથી રહેતા, so you will have one option, RGB number. Okay, so what you have to do, you can just specify the function called RGB. Okay, and you have to provide three arguments. First argument is your color code for red, second argument for color code for green, and third argument is the color code for blue. Okay, now what will be the highest number here? Can anyone tell me what will be the highest number for one argument? Lowest number is 0, obviously 0. What will be the highest number? I am not asking that આમાંથી highest કયું છે. I am asking કે અહીંયા તમે final કયું આપી શકો, સૌથી છેલ્લો નંબર કયો આપી શકો? I am getting replies of say 150, 999. Okay, let me tell you, the last number is 255. The last number is 255. Okay, the color code is of 256 bit, right? Exactly, Kanishka, this is ASCII code, right? So it begins with the 0 and till 255, because one byte consider 256 number of characters, right? So 256 are there color codes. Okay, so for red color you will get the shade of from 0 to 255. For green you will get 0 to 255. For blue you will get 0 to 255. Okay, and so the total number of colors you will get, how many colors? Okay, see, each contains 0 to 255, that means 256. All right, so how you can calculate 256 into 256 into 256? This is the exact number of colors you can have. Okay, this is the exact number of colors you can have for any text color or background color or anything. All right. Okay, so you can have the RGB specification, hexadecimal or color. Okay, here you can see the example. HTML begin the body tag. Okay, અહીંયા મેં head tag નથી લખ્યો, just to provide the example. આપણે કોઈ proper નથી લખતા, simple example આપું છું કે body tag માં કઈ રીતે લખાય. So body પછી space આપીને કરો બીજી color is equals to જો કે specify direct color. Okay, or તમે અહીંયા પણ જોઈ શકો છો that I am providing the hexadecimal value, and for some I am providing the RGB values. Clear? So if I write inside the RGB 000, what will be the background color? If RGB is 000, what will be the background color? Black, exactly, black, right? And if I write 255, 255, 255, what will be the color? White, exactly. Okay, it's a very simple thing, and inside between that you will get all the colors. All right, okay, chalo, let's move to the next slide. Then another attribute you can specify is a background. Okay, so for example, you don't want to put the color as a background, but you have a very decent image and you want to put that image as a background. All right, okay, so you can specify the background. Okay, so directly by giving the background, here the BG color is specified, but it's the background, not BG color, the background attribute. Okay, અહીંયા BG color નથી, અહીંયા background છે. Okay, અહીંયા ભૂલમાં મારથી લખાઈ ગયું છે. So the background attribute specify the background for the document. Okay, you can have to specify URL. Okay, you can specify URL image you want to use. Now that particular image should be there કે જે જગ્યાએ તમારું આ ડોક્યુમેન્ટ હશે,
જે જગ્યાએ તમારું HTML ડોક્યુમેન્ટ હોય એક્ઝેક્ટલી એ જ પેજ ઉપર તમારી એ પર્ટિક્યુલર ઇમેજ હોવી જોઈએ. ઓકે, હું તમને એક્ઝામ્પલ આપીશ, તમને ખ્યાલ આવી જશે. ઓકે, if the image is smaller than the browser window, okay, obviously આપણું બ્રાઉઝર વિન્ડો આખી સ્ક્રીનનું આવે, રાઈટ? તો કદાચ તમારી ઇમેજ જો નાની હશે એના કરતા, તો એ શું કરશે? રિપીટ થયા કરશે. Okay, the image will be repeat itself until it fill the entire browser window. Okay, so you can have some texture type of thing. Okay, it would cause whatever the text or image to be appeared in the document to be placed on the background. બરાબર, બેકગ્રાઉન્ડમાં ઇમેજ જાય છે. ઓકે, સો વોટ હેપન ધેન કે તમે જેટલી પણ વસ્તુ ત્યાર પછી તમે ટેગની અંદર લખશો, બોડી ટેગની અંદર લખશો, એ બધી ઇમેજની ઉપર આવશે. બરાબર, તમારી ઇમેજની ઉપર આવશે. ઓકે, સો યુ હેવ ટુ યુઝ ધેટ, ચૂઝ ધેટ ઇમેજ વાઇઝલી, કે ભાઈ તમે ઇમેજ પ્રોપરલી સિલેક્ટ કરો. અધરવાઇઝ શું થશે? ધેટ યોર ટેક્સ્ટ વિલ બી હિડન because of the color mismatching of the background. Okay, એવું possible થઈ શકે. So you have to choose that image but wisely. Okay, now what will be the syntax? Just write down the body, then background is equals to URL or path or simply a file name if that particular file name or file is present in the current directory. Okay, so by current directory માં જો file હશે, so you will just need to provide the file name, or if the file is present somewhere else, you have to write down the whole path. All right, say for example body background is equal to img.jpg. Okay, so you have this image.jpg file as a background of the whole document. Okay, okay, then text. Okay, the text attribute specify the color of the text in the document. Okay, so for example you choose a background color as black. Okay, તમારે બ્લેક કલરનો બેકગ્રાઉન્ડ જોઈએ છે, રાઈટ? તો તમે બીજી કલર ઇઝ ઇક્વલ ટુ બ્લેક સેટ કરી દીધી. ઓકે, સો વોટ હેપન આફ્ટર ધેટ? whatever you write on your browser will not going to show up because the text is black and the background is also black, right? So for that you have to specify the text color. That means કે foreground color. Foreground, that means what? કે background ની ઉપર જે કંઈ પણ આવશે તેનો કલર. સિમ્પલ તમે ટેક્સ્ટ લખો, સો એનો કલર તમારે કયો રાખવો છે? ઓલરાઈટ, by default it is black. Okay, by default it is black, but you can specify the color by using the attribute text. So the text attribute specify the color of the text in document. They basically consist of all the text that is not specially colored to indicate the link, or the format of the text is same as the BG color. ઓકે, સો ફોર એક્ઝામ્પલ તમે કોઈ અંદર ટેક્સ્ટ લખો છો અને સ્પેસિફિકલી એનો કલર સેટ કરો છો, તો એનો જે કલર સેટ કર્યો તે જ આવશે. બટ આ કોના માટે છે? કે જેને તમે કોઈ સ્પેશિયલી કલર નથી આપતા, ડાયરેક્ટલી પેરેગ્રાફ ટેગની અંદર કન્ટેન્ટ લખી દીધું, સો ઇટ વિલ અપિયર ઓન ધી કલર વિચ ઇઝ સ્પેસિફાઈડ બાય ધી ટેક્સ્ટ attribute. Okay, so what you can do, so just the syntax is body text is equal to either specify directly color name or hexadecimal number or RGB. Okay, same as BG color, same as. Okay, so you can specify something like this: body background is equal to image.jpg and text is equal to something this color. Okay, FFFF00, right? So this is the kind of color. Okay, and I mix up the J color bunch, it will be appeared as a text. All right, okay, that's a text color. Okay, some of the other attributes are there, like left margin. Okay, margin, you know what the margin means. Okay, તમે margin નો મતલબ શું થાય કે તમે અમુક સ્પેસ છોડીને ત્યાર પછી કન્ટેન્ટ સ્ટાર્ટ કરશો. ઓકે, કે તમે જે એલિમેન્ટ લખો છો એ એલિમેન્ટ અમુક સ્પેસ છોડીને આવશે. that is a left, there is a margin. So you can specify left and top margin. Left and top, obviously right margin and bottom margin ના આવે, કારણ કે તમારી ટેક્સ્ટ અહીંયાથી લખાય, બરાબર? at the this portion, top left portion of the screen, right? So અહીંયાથી તમારે top અને left નું margin જ set કરવાનું હોય. So the left margin, you can specify body as a left margin. Yes, it is an alignment, obviously. Okay, margin
is used to specify the alignment of the thing. Okay, but if you are talking about left alignment or right alignment or center alignment, okay, that is not that thing. Okay, it is just for the margin, right? Because by defaultly whatever we are specifying is coming from the left alignment, top left corner. Okay, everything is written from the top left corner, right? So you can specify the left margin and top margin. Okay, or if you specify the text into the right, okay, so that margin will be left from this side, obviously. Okay, so you have to consider that thing, alignment setting. Okay, so body left margin is equal to, either you can give the pixels directly, 100 pixel or 200 pixel or 500 pixel, or you can specify the percentage value કે ભાઈ તમારે 10% માર્જિન છોડવું છે કે 20% માર્જિન છોડવું છે. The percent is considered from the total area of your screen, total area of the screen or web browser. Okay, એના પ્રમાણે તમારો percentage માં value આવી જશે margin. Okay, the attribute allows the left hand margin of the document to be set. For example, body left margin is equal to 60. Okay, so it will uh, left the margin from the left side of the 60 pixels. Okay, from the left hand side. Okay, in the same way you can specify the top margin, right? So it will leave the margin of 60 pixel from the top. Okay, so you can specify this top margin and left margin. Okay, next here we have three attributes, that is link, a link and v link. Okay, you can see I'm just changing this text, v link, a link and link. Okay, everything else is very same. Okay, nothing has been changed, right? So what does this mean, all this link? Okay, normally HTML document ની અંદર આપણે hyperlinks મોકલીએ anchor tag ની અંદર. Okay, inside the anchor tag we use the hyperlinks, right, કે જે બીજા document સાથે connected હોય, right? So normally શું થાય કે અમુક link હશે જે રિફ્રેશ કરો એટલે નવી લિંક આવી હોય, અમુક લિંક જે હોય જે એક્ટિવ લિંક હોય, અને અમુક લિંક જે હશે that is visited લિંક હશે. that means કે ઓલરેડી તમે એના ઉપર ક્લિક કરી ચૂક્યા છો. ઓકે, તો તમે વેબસાઇટની અંદર ઘણી વખત કે ગૂગલમાં ખાસ કરીને તમે જોયું હશે કે તમે સર્ચ આઉટ કરો અને કોઈ પેજ ઉપર ક્લિક કરો અને તમે ડોક્યુમેન્ટ ઓપન કરો, એ વેબસાઇટ ઓપન કરો, ત્યારે ભાઈ પાછા ડોક્યુમેન્ટ પર આવો તો પર્ટિક્યુલર એ લિંકનો કલર બદલાઈ જાય. કેમ? કારણ કે વિઝિટેડ લિંક છે, તમે ઓલરેડી વિઝિટ કરી ગયા છો, જેનાથી તમને ખબર પડે that this particular link I have already visited, so મારે પાછા વિઝિટ કરવાની જરૂર નથી. બરાબર? So you can specify the colors for all these unvisited, active and visited links. Okay, એટલે કઈ કઈ એવી links available છે જેનાથી તમે આ સેટ કરી શકો. Okay, so you just have to provide a link is equals to either a color name or a hexadecimal value or the RGB number. Okay, same વસ્તુ. બરાબર? જ્યાં જ્યાં પણ કલર આપવાનો આવશે, ઓકે, જ્યાં જ્યાં પણ કલર આપવાનો આવે ત્યાં આપણે ક્યાં તો કલર નેમ, કાં તો હેક્સાડેસિમલ નંબર, ક્યાં તો આરજીબી નંબર, ત્રણમાંથી એક જ વસ્તુ આપવાની હોય. Clear? So link is specified the color of unvisited links in the document. Unvisited links. Okay. A link specify the color of the active links in the document. And V link specify the color of visited link in the document. Okay. Some of the links are inactive. Remember, some of the links are inactive. That means કે એમાં કંઈક તમે પ્રોસેસ કરો કે કંઈક એક્શન કરશો તો જ એક્ટિવ થશે, એવું કંઈક આવે. એના માટે આ A link છે. Okay, otherwise we just have to specify this V link and A link, color of the link and color of the V link, so that users જે આપણી વેબસાઇટ યુઝ કરે છે એને ખબર પડે કે આપણી વેબસાઇટની કઈ લિંક ઉપર એ ઓલરેડી વિઝિટ કરી ચૂક્યા છે અને કઈ લિંક હજુ વિઝિટ કરવાની બાકી છે. ઓકે, વેરી સિમ્પલ. ઓકે, સો અહીંયા સુધી બધાને ખ્યાલ આવી ગયો? Is there any doubt, any question?